આગળ સમાચારમાં વાત કરીએ તો નલિયામાં 5 ડિગ્રીએ પારો પહોંચ્યો છે। ઠંડીમાં ચમકારો જોવા મળ્યો છે, સાથે જ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, તો ભુજ અને કંડલામાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને રાજકોટમાં પણ 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 15 ડિગ્રી તો અમદાવાદમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો નલિયામાં 5 ડિગ્રી ઠંડીનો પારો પહોંચ્યો છે, તો ઠંડુગાર શહેર બન્યું છે। ડીસામાં 11 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 16 ડિગ્રી જેટલું નોંધાયું છે, તો ભુજ અને કંડલામાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો ભુજ અને કંડલામાં પણ 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, સાથે જ રાજકોટમાં 13 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે।